વાત કરીએ સેલવાસની તો સેલવાસના HDFC બેંકમાં એક શારીરિક અશક્ત વ્યક્તિના નામે નકલી કરંટ બેંક એકાઉન્ટ ખોલી તેને વ્યક્તિગત હેતુ માટે ઉપયોગ કરવામાં આવ્યો હોવાની ફરિયાદ મળી હતી। આ માટે IPC કલમ 419, 420, 465, 467 અને 468 અને 471 હેઠળ અનાધિકૃત ઓળખ ઠગાઈનો કેસ સેલવાસ પોલીસ સ્ટેશનમાં નોંધાયો હતો અને તેની તપાસ ક્રાઇમ બ્રાન્ચ સેલવાસને સોંપવામાં આવી હતી। તપાસ દરમિયાન જુલાઈ 2022 થી જુલાઈ 2023 વચ્ચે આ એકાઉન્ટમાં ₹89 લાખના શંકાસ્પદ લેણદેણ થયાનું જાણવા મળ્યું। આરોપી શત્રુંજયે શારીરિક અશક્ત વ્યક્તિની સહી કરી એકાઉન્ટ ખોલાવ્યું હતું અને પોતાનો અંગત મોબાઈલ નંબર તથા ઈમેલ આઈડી જોડ્યું હતું। શત્રુંજય લોકોનું મર્ચન્ટ કરંટ બેંક એકાઉન્ટ ખોલાવી ઠગાઈ કરતો હતો અને તે પૈસા ક્રેડિટ કાર્ડ દ્વારા નકલી એકાઉન્ટમાં જમા કરાવી પોતાના માટે ઉપયોગ કરતો હતો। આ કેસમાં HDFC બેંક સેલવાસના બેંક કર્મચારી રાકેશ, જેમણે આ નકલી કરંટ એકાઉન્ટ ખોલાવવામાં મદદ કરી હતી, તેમની પણ ધરપકડ કરવામાં આવી છે। મુખ્ય આરોપી શત્રુંજયના ઘરથી મોટી સંખ્યામાં શંકાસ્પદ સામગ્રીઓ જપ્ત કરવામાં આવી છે, જે દર્શાવે છે કે તે અનેક ઠગાઈના કિસ્સાઓમાં સંડોવાયેલો છે। આ કેસમાં પોલીસે 124 QR કોડ સ્કેનર ડિસ્પ્લે, 60 વિવિધ બેંક ATM, ક્રેડિટ કાર્ડ અને 21 બેંક ચેકબુક તથા 8 બેંક પાસબુક, વિવિધ રબર સ્ટેમ્પ, જેમાં નાયબ ઇજનેર, ગ્રામ પંચાયત DNH સેલવાસ અને જિલ્લા પુરવઠા અધિકારી ફૈઝાબાદ UP અને વિવિધ ઉદ્યોગો અને પ્રાઇવેટ લિમિટેડ કંપનીઓ તથા 14 મતદાર ઓળખ કાર્ડ, વિવિધ મતદાર ID નંબર અને 12 સિમ કાર્ડ, 2 મોબાઈલ ફોન, વિવિધ વ્યક્તિઓના કોરા ચેક, વિવિધ ખાનગી કંપનીઓના લેટર હેડ વગેરે જપ્ત કરવામાં આવ્યા હતા। આ કેસની આગળની તપાસ ચાલી રહી છે અને આરોપીઓના અન્ય પ્રકરણોમાં સંડોવણીની તપાસ પણ કરવામાં આવી રહી છે।